2492 પોષ 10 રવિવાર તારીખ 2/1/66 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પરમાત્મ પ્રકાશના બીજા અધિકારની ગાથા 29 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સરળ પ્રવચન નંબર 92. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમો મંગળમ કુંકુમધારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. આ પરમાત્મા પ્રકાશ છે એની 29મી ગાથા. જો શું કે છે कि आगे संशय विमो विभ्रम रही जो सम्यज्ञान उसका स्वरूप प्रकट करते हैं. जम जो थको दबू, थको એટલે સ્થિત છે. જીય તમ તો જાણી જોજી, તપ કીરી ભાવરો નાણું મુણી જેવી શોધી. એ જીવ આ જગતની અંદર બધા પદાર્થો છે જે રીતે વસ્તુનું સ્વરૂપ પદાર્થ અનંત આત્માઓ, અનંત પરમાણુ માટી રજકણો આદિ સદ્રવ છે. જેવા શિષ્ટ છે, ચિત્ત છે, જેવા વસ્તુ જગતમાં જેસા એનું સ્વરૂપ છે એનું વેસા સંશય આદિ રહિત, સંશય રહિત, ભ્રમણા રહિત, મૂંઢતા રહિત એને જાણ, જેથી તારું સ્વ અને પરની જુદાઈનું સાચું જ્ઞાન વ્યવહારે થાય. હજી તો વ્યવહાર જ્ઞાની સમજાણું કાંઈ. જે આત્મા છે, આ શરીર છે, બીજા આત્માઓ છે, બીજાના શરીર રજકણો સત છે, વસ્તુ છે, એનું જે રીતે સ્વરૂપ છે તે રીતે જ્ઞાનમાં જાણ તો તને સ્વ ને પર બે જુદા શું છે એવું તારું રાગવાળું જ્ઞાન વ્યવહારે સાચું જ્ઞાન થાય. સમજાણું કાંઈ. વ્યવહાર એટલા તમારા લોકના વ્યવહારની વાત નથી. હે અંદર પુણ્ય બંધનનો શુભ ભાવ, આ આત્મા શું વસ્તુ છે, ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા એ આત્મા કેવો જોયો, અનંત આત્મા કેવા છે, રજકણી રજકણનું સ્વરૂપ શું છે, જેવું એનું સ્વરૂપ છે એવું પોતે પોતાથી પરને પરના જુદાપણાનું જ્ઞાન કરે ત્યારે તેને વ્યવહાર જ્ઞાન, પુણ્યના ભાવનું જ્ઞાન, વ્યવહાર જ્ઞાન સાચું કહેવામાં આવે. એમાંથી આત્મા નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ છે. આ આત્મા સચિદાનંદ સ્વરૂપ છે. આત્મા સત શાશ્વત જ્ઞાનાનંદ, એનું અંતરમાં સમ્ય જ્ઞાન થવું, એનું નામ આત્માની શાંતિ અને એનું નામ ધર્મ કહેવામાં. સમજાણું કાંઈ. આત્મા જ નિર્વિકલ્પ વિતરાગ રાગ વિનાની ચીજ છે. વિતરાગ આનંદમય છે, એનામાં આત્મામાં આનંદ પીડ્યો છે, અતિન્દ્રિય આનંદ છે આત્મામાં. એવા આનંદમય જ્ઞાન સ્વરૂપને રાગ વિનાની વિતરાગી દ્રષ્ટિ દ્વારા સ્વરૂપનો અનુભવ કરે, દ્રષ્ટિ કરે ત્યારે તેને આત્મજ્ઞાન કહેવામાં, ત્યારે તેને આત્માની કિંમત કરી એમ કહેવામાં આવે. ત્યારે એને બીજા બધા પદાર્થની કિંમત આત્મા પાછળ ઉડી ગઈ. સમજાય છે કાંઈ. આત્મા અખંડ આનંદ મૂર્તિ છે એવું જે જ્ઞાન કરે એને આત્માની કિંમત થઈ અંદર.
એને સમ્યક જ્ઞાન એટલે વાસ્તવિક કિંમત કરી એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન. સમજાણું કાંઈ સમજવાય? હા એને આ આત્મા વસ્તુ સચ્ચિદાનંદ સ્વરૂપ શાશ્વત આત્મા છે. ત્રિકાળ એમને નિત્ય રહેનાર છે અને એમાં જ્ઞાન ને આનંદ પડ્યો છે આત્મામાં. એના જ્ઞાનનું જ્ઞાન અને આનંદનું જ્ઞાન અંદર કરે આ એનું નામ સાચું જ્ઞાન, સાચી ધર્મની કિંમત, સાચા આત્માને એને ઓળખો કહેવાય. ત્યારે એ જ્ઞાની થયો ને આત્માના ભાવની એની પીછાણ કરી ત્યારે એને શાંતિ અને સમ્યક દર્શન થાય. સમજાણું કાંઈ? સમ્યક એટલે સચ દર્શન. પણ એ વખતે અથવા પહેલા વિચારના કાળમાં સ્વ શું પર શું એવી ચીજોનો વિચાર ભૂમિકામાં ચાલે એને વ્યવહાર જ્ઞાન પુણ્યબંધનનું કારણ વ્યવહાર સાચું જ્ઞાન કહેવામાં. સમજાણું કાંઈ? નિશ્ચય સાચું તો આત્માનું જ્ઞાન કરે એ વાતું ભાઈ સંજયભાઈ કોઈની ખબર ન મળે. આ કે કાંતિભાઈ ક્યાં ગયા? આ આત્મા પોતાનો સ્વભાવ અંતર વસ્તુ આનંદ મૂર્તિ છે. વીતરાગ નામ અવિકારી એનો સ્વભાવ છે. એની દશામાં વિકાર અને ભ્રમણા ભલે હો વસ્તુ સ્વરૂપમાં એ એવા વસ્તુના સ્વરૂપનું અંતરમાં વિતરાગ પરમાનંદ મૂર્તિ હું છું. એવું જે અંતરમાં નિશ્ચયનું સ્વનું જ્ઞાન થવું એનું નામ ખરો ધર્મ છે. એને આત્માની કિંમત કરી અને એને પુણ્યપાપના ભાવ ને એના ફળની કિંમત અંતરમાંથી ઉડી ગઈ. સમજાણું કાંઈ? એને પુણ્યપાપના ભાવ થાય એની કિંમત રહી નહીં અને એના ભાવના બંધન તરીકે પુણ્યપાપ બંધાણા એના ફળા મળ્યા અનુકૂળ પ્રતિકૂળ બાર એની કિંમત ધર્મીને અંતરદ્રષ્ટિમાં રહેતી નથી. તો સમજાણું આમાં? પણ એ પહેલા જરી વિકલ્પ અવસ્થામાં સાચું તત્વનું શું છે જ્ઞાન એને હું એ વાત કરે છે. જો દ્રવ્ય હે ભાવા 3 લક્ષણ હોય ભાઈ 50 નું છે ને એ સક્કઈ છે ને રયા છે. એ રયા છે માંથી 3 બોલ કાઢ્યા. સત્તા ઉત્પાદ દ્રોહ અને ગુણ પર્યાય એમ 3 કાઢ્યા. સીટ માંથી કાઢ્યા. સમજાણું કાંઈ? શું કે છે? આ આત્મા રજગણો કે જેમ છે એનું સત્તા એટલે હોવા વાળું એનું સ્વરૂપ છે. પદાર્થ છે ને રજગણો શરીર કર્મ વાણી બાહ્ય પદાર્થ છે. આત્મા છે એને છે એટલે સત્તા વાળો પદાર્થ એનું એને જ્ઞાન કરવું. એ સત્તા ઉત્પાદ વૈદ્રવ સ્વરૂપ છે. દરેક વસ્તુ એની વર્તમાન અવસ્થાથી નવી ઉપજે છે, જૂની અવસ્થાથી વ્યય થાય છે, બદલે છે અને પોતાના ધ્રુવપણે સતપણે કાયમ એવો જ એનો સ્વભાવ છે. કોઈને લઈને નહીં. સમજાણું કાંઈ? આ શરીરનો એક રજકણ આ કઈ ઘણા રજકણનો દળ છે. આ કઈ એક વસ્તુ નથી. ઘણા પોઈન્ટ ભેગા થઈને દેખાય. એનો એક પોઈન્ટ જે ટુકડો કરતા રહે છેલ્લો એ એક રજકણમાં અને આ એક આત્મામાં 3 અંશ છે. એક સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં 3 અંશ છે. નવી અવસ્થાનું થવું પર્યાય નવી છવી અવસ્થા. જેવા અવસ્થા છે ને પહેલી હતી દાળ ભાતની, અત્યારે લોહીની અવસ્થા છે પરમાણુની. એ અવસ્થાનું થયું નજીક બાજુ થોડા સમજાણું કાંઈ? આ તો રવિવાર છે ને પછી છોકરાઓને આવ્યા કેટલી આને એ તો આવ્યા પણ અહીં મારે છોકરાઓ આવ્યા તમે કેટલું કેટલું બોન્ડિંગ ના છોકરા આવ્યા
સમજાણું કાંઈ? મોટાને રેવાર આવતો નથી. આવ્યો છે ને ત્યારે તો આવ્યા છે. અહીં કે છે આ જગતમાં અનંત આત્માઓ છે, અનંત પરમાણુ, અનંત ગુણા રજગણો છે. બીજા 4 દ્રવ્ય થઈ ગઈ જેના પડે એમાં દરેકમાં ઉત્પાદ વય ધ્રુવ થાય છે એમ કે છે. દરેક પદાર્થ સમય સમયમાં નાના કાળમાં નવી અવસ્થા ઉપજે છે, જૂની અવસ્થા બદલે છે અને પોતે ધ્રુવપણે કાયમ. એના ઉપજવામાં બીજો પદાર્થ ઉપજાવે એમ નથી એમ કે છે. આ શરીરને ટકાવવો એ આત્માના અધિકારની વાત નથી એમ કે છે. રોટલાના અધિકારની વાત નથી. રોટલાના રજકણ સ્વતંત્ર પોતાની પર્યાયથી ઉપજે. આ શરીરના રજકણ પોતાની અવસ્થાથી સ્વતંત્ર ઉપજે છે. રોટલાને લઈને ઉપજે છે એમ છે, કેમ કે અનંત પદાર્થ ભિન્ન ભિન્ન છે. સમજાય? હા, ઈ કે છે એ દરેક વસ્તુ વર્તમાન પોતાને કારણે નવી અવસ્થાના કાર્ય રૂપે પ્રણમે. એ પોતાથી છે, પરને લઈને મોટા વાંધા કાર્યકારણના વાંધા ઉઠાવે એની ઠેકાણા ન મળે. સમજાણું કાંઈ? આ શરીરની અવસ્થાને આમ હલાવવું એ આત્માના અધિકારની વાત નથી, કારણ કે એનો ઉત્પાદ હલવાનો એ ઉત્પાદનો પર્યાયનો કરતા એ રજકણો છે, આત્મા નહીં. અને આત્માની પર્યાય થાય જાણવા દેખવાની એ અવસ્થા શબ્દોને પરથી ન થાય. સમજા? હે નો સમજાણું? એ ભીખાભાઈ, આત્મા છે ને એમાં અનંત ગુણ છે, જ્ઞાન, દર્શન, આનંદ આદિ એ ધ્રુવ છે. અને એની વર્તમાન અવસ્થા ઉપજે છે, જાણવાની, દેખવાની, માનવાની. એ અવસ્થા આત્માથી ઉપજે છે, શરીરથી નહીં, કાનથી નહીં, સાંભળવાથી નહીં. આ બે દેખાય શું છે? એક દેખાય ક્યાં છે? કોણ છે? બે દેખાય જાય છે આત્માને બે. સમજાણો? નથી દેખાતું. આ શરીર ને આત્મા જાણનારો જુદો ને આ જુદું. જાણનાર જુદો ને આ શરીર. આત્મા એમ કે છે કે હું શરીર છું, હું તો આનો જાણનાર છું. આ શરીર છે, હું એનો જાણનાર ચૈતન છે. બે જુદી ચીજ છે. અને લોકો નથી કહેતા કે ભાઈ આ ચૈતન ગયો હવે મળે તારે. એમ કે છે કે આ ચૈતન ને શરીર બે વૈયા ગયા હતી. હોપે ક્યાં પડ્યું રે? ક્યાં હારે એના બાપનું હતું તારે? બાપનું હોય તો ક્યાં એનો બાપે એનો છે? હે જરાય નહીં. અહીં તો એમ ભગવાન કહેવા માંગે છે કે પહેલી વાત તો એ છે જેટલા તત્વો છે એ તત્વોનું હોવાપણું એને કબૂલવું, નક્કી કરવું જોઈએ. અને એ હોવાપણામાં એની નવી નવી અવસ્થા જે ક્ષણે થાય એ તેના તત્વથી થાય છે, બીજા તત્વથી. એમ એને નક્કી કરવું જોઈએ, ત્યારે એને વ્યવહારે સાચું જ્ઞાન થયું. વ્યવહારે સાચું જ્ઞાન હો. નિશ્ચય તો આત્માનું જ્ઞાન કરે. સમજાણું કાંઈ? એમાં જ ભૂલ આખી. સમજાણો? કંદીભાઈ, શું આ લાકડાના કેટલા કરે એ છે? જો છે દરેક વસ્તુ ઉત્પાદ વય ધ્રુવ રૂપ છે. જયારે વસ્તુ જ પોતે નવી અવસ્થા રૂપે થાય એમ છે, જૂની અવસ્થા રૂપે જાય એમ છે, તકવા રૂપે રહે એમ છે. શું કીધું? દરેક વસ્તુ અનંત આત્માઓ અને અનંત પરમાણુ. એક રૂપિયો એ પણ અનંત રજકણનો બનેલો છે. દરેક વસ્તુ વર્તમાન અવસ્થાથી થાય એમ છે, બીજાની અવસ્થાથી થાય એમ નથી. ભાઈ કેવડી પછી હાથ વચ્ચે
આ છે આનાથી એમ નહીં. આ શરીરની આ અવસ્થા એ એનાથી છે, એ અવસ્થા એનાથી છે. એનો અર્થ કે આત્માની અવસ્થાથી નથી. આત્માની ઈચ્છા થઈ માટે આ અવસ્થા છે એમ નથી. ઈચ્છાને લઈને ઈચ્છા છે, આની અવસ્થાને લઈને એની અવસ્થા છે. સમજાય? બહુ જૂનું ભાઈ હે આમ જ છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર એને આવા જોયા ને એમ છે, એમ કે છે, એમ તું જાણ એમ કે છે. સમજાણું કાંઈ? દરેક વસ્તુ જુઓ, કર્મના રજગુણો પણ કર્મજી અંદર છે એ પણ પોતાની અવસ્થાથી ઉપજે છે. કર્મપણે પૂર્વની વર્ધનાની અવસ્થાથી નવ્યાય થાય છે અને રજગુણ પણ એ રીતે ઈ છે. આત્માને લઈને ઈ છે. આત્માને લઈને કર્મ છે એમ નથી. કર્મને લઈને આત્મા છે એમ નથી. સમજાણું કાંઈ? ઉત્પાદ વૈધ્રુવ મહાસિદ્ધાંતો નાખ્યા છે. એક એક રજગણનો એક એક આત્માનો એક સેકન્ડના અસંગ ભાગમાં એક સમય સૂક્ષ્મ કાળમાં દરેક પદાર્થ પોતાથી કાર્ય રૂપે અવસ્થા રૂપે થાય છે. જૂના અવસ્થાના કાર્યની દિશા રૂપે અભાવ થાય છે. પોતાનો ધ્રુપ અને ટકા એમ એ છે. એમ છે. બીજું એમ છે. ત્રીજું એમ છે. એવા અનંતા પદાર્થો પોતાથી એમ છે. એને તેમ છે તેમ એને જાણવા જોઈએ. જયારે એનું વ્યવહાર જ્ઞાન સાચું થયું સમજાય છે. એટલું કરે છે અહીં તો હજી પુણ્યબંધનું કારણ, ધર્મ નહીં. વિકલ્પાત્મક વ્યવહાર જ્ઞાનની આ વાત ચાલે છે. સમજાણું કાંઈ? અને સભી દ્રव्य गुण पर्याय को धारण करते हैं. દરેક વસ્તુ, દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે શક્તિ, પર્યાય એટલે અવસ્થા. ઉત્પાદ હોય પર્યાયમાં જાય છે, ધ્રુવગુણમાં જાય છે. દરેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયને ધારણ કરે છે. પોતાને કારણે દ્રવ્ય ગુણ પર્યાયને ધારણ પરમાણુના દ્રવ્યને લઈને, એના ગુણને લઈને, એની પર્યાયને લઈને રહ્યો છે. આત્મા પોતાનું દ્રવ્ય, પોતાના અનુજ્ઞાનાદિ ગુણ, એની અવસ્થાને લઈને આત્મા રહેલો છે. કોઈને નહીં, આ નહીં, આને લઈને. તો આ પૈસા કે છે કે જોડે આવે એ આત્માની પર્યાયને લઈને ન આવે એમ કે છે. શું છે આ? કારણ કે પૈસા એ રજગણો છે. રજગણોનો અવસ્થાનું ઉપજવું આમ થવું એ એના કારણમાં એનામાં છે. એ આત્માની ઈચ્છાને લઈને આમ આવે છે, કેમ જાય છે એમ છે નહીં. બરાબર. સારી વાત ભાઈ. સત્ય વાત કરી દે. શું જમભાઈ? આ તો હજી વ્યવહાર જ્ઞાન, એમાંથી તારવીને ભગવાન આત્મા શુદ્ધ અખંડ જ્ઞાનનો પિંડ છે એવું અંતરમાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનનું થવું, એનું નામ નિશ્ચય દર્શન ને નિશ્ચય જ્ઞાન છે. એનું નામ સાચું સત્ય ને સાચું જ્ઞાન. આ તો વ્યવહાર સત્યનું તો કહેવામાં તો વ્યવહાર સત્યના જ્ઞાનના ઠેકાણા મળે એને નિશ્ચય સદજ્ઞાન પ્રગટે કરી કે સમજાવવાનું કાંઈ કે છે. દરેક આત્મા અને દરેક રજકણો પોતાનું દ્રવ્ય કે વસ્તુ એ દરેક દ્રવ્યની શક્તિઓ જે ગુણ ત્રિકાળ અને એની વર્તમાન અવસ્થાને તે વસ્તુ ધારણ કરે છે. આત્મા શરીરને ધારણ કરતો નથી, શરીર આત્માને રાખતો નથી એમ કે છે. હે એ આત્મા શરીરને ધારણ કરતો નથી, આત્મા એ કર્મને ધારણ કર્યા નથી, શરીરે આત્માને ધારણ કર્યું નથી, કર્મે આત્માને રાખ્યો નથી.
હા 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 બલબંતભાઈ દેખાય છે ને આ કે પણ એને ખબર ન મળે માનતો નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવ જેને એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જ્ઞાન હતું એ ભગવાન પરમેશ્વર ઇન્દ્રોના સમક્ષ ફરમાવે છે. ઇન્દ્રો મોટા અર્ધલોકના સ્વામી, તમે શરીર ધાર્યું નથી, તમારે લઈને વૈમાનના દેવોને વૈમાનના શરીરો નથી. દરેકના રજકણો પોતે પોતાથી ગુણ પર્યાયથી ધરેલા ટકેલા છે. તમે તમારા ગુણને પર્યાયથી તમે ટકેલા છો. તમે નથી ટકાવતા પરને અને પર નથી ટકાવતા તમને. ભાઈ છોકરાને તો નભાવતો છે કે નહીં? હા, નોકરો બોકરો ને નભાવે કે નહીં છે કે નહીં? શું બોલાય? સમજાણું આમાં શું પણ કહેવાય છે? દરેક વસ્તુ ઉત્પાદ વય દ્રવ અને દરેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયને ધારણ કરનારી, એ ગુણને પર્યાય કે વિના કોઈ નહીં. કોઈ પણ વસ્તુ પોતાની કાયમની શક્તિ અને એની વર્તમાન કાર્યની દશા વિનાનો કોઈ પદાર્થ હોતો નથી. હવે કયો પદાર્થ એના કાર્યની દશા વિનાનો છે કે બીજો પદાર્થ એનું કાર્ય કરવા જાય? સમજાય? આ ઘડિયાળ બળિયાળના કામ કે છે કે એના એ પરમાણુનો પર્યાય વિનાનો એ પરમાણુ હોય નહીં. એના ગુણને પર્યાય વિનાનું એ દ્રવ્ય હોય ને પછી તે ત્યાં શું ગુણ એને પર્યાય નાખી ત્યાં. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે કાર્ય. સમજાણું કાંઈ? જો આ ભાષાના રજકણો ઉઠે છે ને, ભાષા અવાજ આવે છે ને કાને, એ રજકણો છે. એ રજકણો એ પોતાના ગુણ પર્યાયને ધાર્યા છે. એ ભાષાની અવસ્થા અને એની શક્તિ એ રજકણો એ ધારી છે. આત્મા એ નહીં, આ ઉઠે નહીં. એ વાતોમાં કરી સમજાણું કાંઈ? એ હાથમાં છરી હોય ને, છરી કે છે કે છરી એ પોતાના ગુણ પર્યાયને એને ધાર્યા છે. એને હાથે એને પકડી ધારી નથી. ધૂળમાં મદદ કરતો નથી કોઈ. મફતનો પોક મૂકે છે પાડોશી એના માર્યો. એ વસ્તુ છે કે નહીં? એ વસ્તુ છે કે નહીં? તો વસ્તુમાં એની શક્તિ ને ગુણ હોય છે કે નહીં? અને શક્તિ ને ગુણ હોય એનો કોઈ વર્તમાન દશા કાર્ય પર્યાય હોય છે કે નહીં? તો પર્યાય વિનાનો એને તેના ગુણ પર્યાયને ધાર્યા. તમારા ગુણ પર્યાયને ક્યાં ધારવા આવતો તમને? સમજાણું કાંઈ? તમે તમારા ગુણ પર્યાયને ધાર્યા. તમે આત્મા, આ આત્મા અંદર છે, એને પોતાની ગુણ અનંત ગુણ છે જ્ઞાન દર્શન એને ધાર્યા અને એની અવસ્થાને ધારી. બસ એટલું. નથી ધાર્યું એને શરીર, નથી ધાર્યું એને વાણી, નથી રાખ્યા એને કર્મ, એમ કે છે. બરાબર. હા હા હા, સમજાણું કાંઈ? કેમ છે આ બેસતું છે કાંતિભાઈ? વાત આખો દી લાકડા ઓલા કરતા હોય, ખુરશીઓ કરતા હોય, ફલાણું કરતા હોય, શું કહેવાય? ફર્નિચર ને ફર્નિચર ઈ ના પડે ભાઈ. ખોટો જો એટલો કે છે સંજભાઈ કે એ પણ લાકડા પણ રજકણ છે કે નહીં? રજકણ નું હોવાપણું છે કે નહીં? હોવાપણું છે એમાં એની અવસ્થા છે કે નહીં? તો એની અવસ્થાને હોવાપણા એ દ્રવ્ય કરી છે. હોવાપણા એ અવસ્થા એને લઈને થતી છે. બીજા હથિયારને લઈને પણ એ અવસ્થા થઈ નથી.
ભારી વાત. વિતરાગનું માર્ગ જગતને સમજવો. સમજાણું કાંઈ યા સમજાય એવી વાત ત્યાં કૂદી આવે એને. બે ચીજ ભિન્ન છે. જો આત્મા જાણનાર છે તો આત્મા વસ્તુ છે, એમાં જાણવાના જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણો છે, અને એની વર્તમાન અવસ્થા હાલત થાય છે એ એની તારી છે. એમાં એ છે, એના હોવાપણામાં એ છે. એ કર્મના શરીરના રજકમે ભાષાના હોવાપણામાં આત્મા નથી, અને આ ભાષા અને શરીરને કર્મના હોવાપણામાં આત્મા નથી. એના હોવાપણે એ છે, આના હોવાપણે આમ ઠીકાળ આમ નામ ટકી રહ્યું છે. સમજાણું કાંઈ? પછી એને લઈને ટક્યા, મારે લઈને ટક્યો, એવું જે ભેદ કરવો, એવું વિકલ્પાત્મક જ્ઞાન કરું વ્યવહાર, એને વ્યવહારનું સાચું જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? પછી અંદર નિર્વિકલ ભગવાન એકલો ચિદાનંદ સ્વરૂપ અંતર્મુખ દ્રષ્ટિ કરીને રાગના અવલંબન વિના નો પર્યાય એમાં છે, રાગેદારી છે, એની પણ ધારણા લક્ષ છોડી દઈને એકલો ન્યાય ચિદાનંદ સ્વરૂપ એની અંતર દ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન, એ આત્માની શાંતિનો ઉપાય. સમજાણું કાંઈ? પરમાં હું નથી એટલે પહેલો પ્રેમ છોડ્યો પરનો, પછી રાગમાં જેટલો હું નથી એવો છોડ્યો રાગનો પ્રેમ. પરમાં હું નથી, હું મારામાં છું, એટલે પરનો પ્રેમ એને કાંઈ કામનો નથી, એટલે પ્રેમ છોડ્યો પરનો. હવે મારામાં રાગ આવી છે, હવે મારામાં રાગ તો રાગમાં હું આખો નથી. એક સમયમાં પુણ્યપાપને વિકાર છે, એમ આખું તત્વ નથી. આખા તત્વ ઉપર જતા રાગદ્વેષમાં હું નથી ને રાગદ્વેષ મારામાં, એમ જ્ઞાય ચૈતનની પ્રતીતને ભાન થતા એને સમ્યક દર્શન ને ધર્મની પહેલી દશા થાય. સમજાણું કાંઈ? એમ નહીં. સારી વાત. જેટલા દ્રવ્ય છે એ બધા સત્તા હોવા વાળા છે, એમ કીધું. હોવા વાળા છે માટે એમાં 3 લક્ષણ છે. નદી અવસ્થાનું થવું. ઓહો, આટલી વાતે હજી વાંધા ઉઠે. આમાંના દ્રવ્યની પર્યાય હું કરું તો એ પર્યાય એને ધારી છે કે તે ધારી છે? અરે પ્રભાવની વ્યાખ્યા શું કહું? પ્રભાવની વ્યાખ્યા કોઈ કઈ ભાવ મગજમાં આવવો જોઈએ ને. આ વસ્તુ રજકણી રજકણ, આત્મા એ આત્મા પોતાની ધ્રુવતાને ટકાવીને વર્તમાન અવસ્થા રૂપે પોતે ટકી રહ્યો છે. એની અવસ્થામાં બીજાનું આવવું પ્રવેશવું નથી. જગતના બીજા પદાર્થ જે આત્માઓ જડ છે એની અવસ્થામાં આ આત્માનું જમું થતું, અને આ આત્માને લઈને ટક્યા રહ્યા, ભાંગ્યા તૂટ્યા એમ છે. સમજાણું કાંઈ? એટલું કરે તો એને વ્યવહારુ જ્ઞાનનો શુભ રાગ કે છે, પુણ્યનો હાથો થાય. એમ ન માને તો એને પાપનો રાગ ને પાપ જ્ઞાન થાય. સમજાણું કાંઈ? એકબીજાના પર્યાયને કરે ને કરું એમ જાણે તો એનું નામ પાપ જ્ઞાન, એને ભાવમાં પાપ થયું. એ આનું આમ ટક્યા મારે લઈને, હું ટક્યો એને લઈને, એવી માન્યતાનો ભાવથી પાપ ભાવ છે. એ જગતના દરેક પદાર્થ પોતાના કારણે ટકી રહ્યા છે, બદલી રહ્યા છે, ઉપજી રહ્યા છે, એમ ન માને ને મારાથી એમાં ઉપજે એનાથી, એ તો અસત્ય વાત થઈ.
અસત જ્ઞાન થયું, અસત જ્ઞાન કે પાપ થયું, પાપ એટલે બંધન થયું, દુઃખ રૂપ થયું દેખાય ને. પણ દરેક પદાર્થ એને કારણે ઉપજે છે, ટકે છે. હું મારે કારણે ઉપજીને ટકું છું એવું જ્ઞાન એને પૂર્ણ થયું. હજી ધર્મ નહીં. ભગવાન કેવો હતો? ભગવાન બીજો કોઈ છે નહીં. બ્રહ્મભાઈ દરેક વસ્તુ પોતે જ પોતાની કરતા હતા. સમજાણું કાંઈ? અહીં તો ત્રીજો ન્યાય મૂક્યો ભાઈ કે જગતમાં અનંત આત્માઓ અનંત રજકણો આ પાંચ છે એ છે. અને ભગવાન કે છે જે સૌથી છે એમાં એમ ન માનતા મારાથી શરીર છે ને શરીરથી હું છું ને પૈસાથી હું છું ને મારાથી પૈસા છે એમ માનનારના પરિણામમાં અસત્યપણું છે એટલે પાપ છે. જે વસ્તુ છે દરેક આત્માઓ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ કેવળ જ્ઞાની પરમેશ્વર અનંત પદાર્થ આત્મા અનંત રજકણો એમ સ્વતંત્ર જોયા છે. અને તે કે છે એ ટક્યા છે એ પોતાના ધ્રુવ પડે અને બદલે છે એ પોતાની પર્યાય પડે. એ પોતાની પર્યાયથી બદલે અને ધ્રુવ પડે ટકે પોતાથી એ પ્રમાણે ન માનતા બીજાથી એમાં ટકવું થાય, બદલવું થાય, એનાથી આમાં બદલવું ટકવું થાય એવું એનું જ્ઞાન પાપ જ્ઞાન છે. એને પાપ રૂપી પરિણામ થાય. અસત્યનો ભાવ કરે માટે પાપ થાય છે. બીજી વાત કે દરેક પદાર્થ પોતાથી ટક્યા છે એનાથી અવસ્થા એને લઈને થયેલી છે, કોઈને લઈને કઈ એવું જે જ્ઞાન એનું નામ પુણ્યરૂપી પરિણામ ભાવ છે. હજી ધર્મ ભાવ નહીં. બરાબર. સમજાણું કાંઈ? એ વિકલ્પ દ્વારા જ્ઞાનમાં જેવી ચીજો અનંત સદ્રવ છે એ રીતે એને નક્કી કર્યું ત્યારે તેના જ્ઞાનમાં શુભ ભાવના પુણ્ય ભાવ થયો. આટલું એક વ્યવહારું જ્ઞાન આટલું થયું. સ્વનું જ્ઞાન આવ્યું નથી એમાં હજી. ભેદવાળું સ્વ પરની ભેદવાળા વિકલ્પ વાળું જ્ઞાન આટલું થયું. એ પુણ્યનો પરિણામ થયા. એની વાત છે ભાઈ. અને એ આત્મા પોતે પરથી તો ભિન્ન છે, પરનું કરતો નથી. પણ આત્મામાં જેટલા પુણ્ય પાપના વિકલ્પ ને વિકાર ઉઠે છે એ મારા તિકાર સ્વભાવમાં નથી. કારણ કે પૂર્ણ સતમાં આ નથી. જેમ ઓલાના સતમાં આ નથી, આ સતમાં એ નથી. એવું જે નક્કી થયું એ પુણ્ય પરિણામ રૂપી જ્ઞાન છે. પછી આત્મામાં વિકારના પરિણામ જેટલા પુણ્ય પાપના છે એ કૃત્રિમ અસ્તિત્વ તરીકે છે. મારા તિકાવ જ્ઞાનાનંદ સ્વરૂપમાં એમ પરમાનંદ મહાસત્વની દ્રષ્ટિ થતા વિકલ્પોના પરિણામ મારા નથી, નિર્વિકલ્પ સ્વભાવ એ મારો છે. એવી દ્રષ્ટિ થવી તેને ધર્મ દશા ધર્મ દ્રષ્ટિ કહે. સમજાણું કે નહીં? પુણ્ય પાપ ને ધર્મ ત્રણ આ રીતે આ તત્વની જલ્દી વાત આવે તા. એ ભાઈ ક્યાં ગયા? કોણ થી જાય? હા તમારાથી જમભાઈ. અરે પ્રભુ તને ખબર નથી ભાઈ, ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર સમૌસરણમાં 100 ઇન્દ્રની ઉપસ્થિતિમાં એમ ફરમાવતા હતા. બરાબર. એ વાત અહીંયા આચાર્યો કહે. અનંત તીર્થંકરો થઈ ગયા. વર્તમાનમાં આવિદે ક્ષેત્રમાં તીર્થંકર પરમેશ્વર સાક્ષાત બિરાજમાન. બરાબર. સિમંદર ભગવાન ત્રિલોકનાથ એ બધા પરમેશ્વરનું કથન એમ આવ્યું છે. એમ છે કે આ જગતના જેટલા પૃથક પૃથક પદાર્થ છે આત્મા અનંત, રજકણી અનંત, એને બીજા 4 રૂપી ધર્માકાશા દરેકની સત્તાનું હોવાપણું પોતાને લઈને છે. કોઈ એનો બીજો કરતા
એની સત્તાના વર્તમાનના અંશો પલટે છે, એ પણ તેના સત્તાને લઈને છે, એની સત્તાને લઈને છે, બીજાની સત્તાને લઈને. એવી દરેક વસ્તુની સત્તા સ્વતંત્ર કબૂલી અને એની વર્તમાન દશા એનાથી થતી કબૂલે ત્યારે તેનું નામ પુણ્યના પરિણામ વાળું જ્ઞાન કઈક થયું કહેવાય. એમ ન માને એકબીજાથી બીજામાં થાય, આનાથી આમાં થાય, આનું ટકવું બીજાને લઈને બીજાનું ટકવું, એનું નામ પાપ પરિણામ વાળું જ્ઞાન કહેવામાં. અસત્ય છે માટે પાપ, કોઈનું સત્ય છે પણ હજી રાગ મિશ્રિત છે માટે પણ બરાબર સમજાણું કાંઈ. ભગવાન આત્મા આનંદનો કંદ પ્રભુ છે. આત્મા બરાબર વસ્તુ છે, જેમ શીતળ પાક જેમ બરફની છે એમ આત્મા આનંદની એક પાક છે અંદર. કોને ખબર ભાન કેદી જોયું છે કેદી એને. આ બે પ્રમાણે એક અતિન્દ્રિય આનંદની પાંચ આત્મા છે. બરાબર સમજાય છે કાંઈ. એવા અતિન્દ્રિય આત્માના અંતરમાં દ્રષ્ટિ, સ્વભાવની દ્રષ્ટિ કરવી એમ ધર્મ. બરાબર પર અને સ્વને જુદા જુદા જેમ છે તેમ બરાબર જાણવા એમના પણ, અને પરને સ્વ જેમ જુદા છે એમ ન માનવા, બિલકુલ માનવા એમના પાપ. બરાબર બહુ સરસ જો આમાં ઉતરી ગયું ભાઈ. બહુ સરસ સમજાણું કાંઈ. શું કરે પણ એને જગતના લોહવા સાહેબે એને વ્યવહાર શું છે, જગતના તત્વો ભિન્ન ભિન્ન એની એને ખબર ન મળે. સમજાણું કાંઈ. કઈ ક્રિયા સમજા. પહેલું દરેક વસ્તુ ભિન્ન ભિન્ન છે એવું જ્ઞાન કરીને એવા વિકલ્પ તરફનું લક્ષ છોડી દઈને નિર્વિકલ્પ આત્મા તરફની દ્રષ્ટિ કરવી અહંકારી. બરાબર પછી વારંવાર સ્વરૂપમાં કર્મો એનું નામ ચારિત્ર. ચારિત્ર વાહ પ્રભુ એ ક્રિયા દર્શન ને ચારિત્ર ની જી હા. શું થાય પણ એને આમ અનાદિ કાળનો અસરણ અસરણે મરી રખડ્યો અનંત કાળથી. બરાબર કોઈ એને સામું જોનાર નથી કુટુંબ કબીલા બધા ભેગા થયા ઓલે મરવું. હા 20 વર્ષનો છોકરો હજી તો 1-6 મહિના પરણાવે ત્યાં હાલે છે. શું કરીએ તાર બાપા, કોને રોગ હતી હે? ધર્મ તો ક્યાં છે કે છે? આત્મામાં છે કે બહાર એમ કે છે? જી હા. બે નો પરનો વિકલ્પ પુણ્ય ભાવ છે. સમજાણું કાંઈ. હા હા હા. પુણ્ય ભાવ શરણ ખરું નથી. અંતરાત્મા જ્ઞાન સ્વરૂપ નજર નાખતા ત્યાં નિધાન ચિદાનંદ સ્વરૂપ છે. એવી અંતર પ્રતીક ને ભાન થવું એમાં શરણ છે. બાકી બધા કૂતરા ને કાગડાની જેમ મરે છે એમ રાજા ને રાંસ બધા મરી જાય એમ હાલ્યા જાય 4 ગતિમાં. એક પછી એક હલી જાય ગાળા 4 ગતિમાં રખડવા. હા હા સમજાણો. આચારની વિતરાગના સત્સંગની કોઈ પણ શૈલી છે અલૌકિક હે આનંદ રે. હા હા એમ ભગવાનની વાણીમાં આવ્યું હે અનંત પદાર્થ. ત્યાં જ એમ થયું કે અનંત ઉપકૃતાને કારણે દરેક પદાર્થ ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ છે. દરેક વસ્તુ નવી અવસ્થાએ ઉપજવા વાળી, જૂની અવસ્થાએ બદલવા વાળી ને પોતાના ધ્રુવ જાતિથી ટકવા વાળી એમ એ છે. એમ છે દરેક વસ્તુ ગુણ પર્યાય વાળી. દરેક પરમાણુ કે આત્મામાં દરેકને ગુણ હોય છે. જળને જળના ગુણ, આત્માને આત્માના ગુણ, અને તેની અવસ્થાથી ધરેલો એ પદાર્થ છે. એ દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ધારે છે. ગુણ નામ કાયમની શક્તિ, પર્યાય નામ વર્તમાન દશા.
એને દરેક પદાર્થ ધારે છે. કોઈના ગુણ પર્યાયને કોઈનો દ્રવ્ય ધારે ત્રણ કાળમાં બનતો. હા 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 સમજાણું કાંઈ? આ તો વિતરાગી વિજ્ઞાન છે. વિતરાગી વિજ્ઞાન પાઠ. આ છોકરા ભણે છે ને રડવા હાટું મરવા હાટું. ક્યાં રડવા હાટું આ ભણવા એમાં પૂંછડા વગાડવા એમાં એ બધા પૂન હોય તો પૈસા મળે, ભણે તો મળતું નથી. ખરું કે નહીં? કોનું જીવવું આત્માનું કે શરીરનું? શરીરને કારણે જીવે, આત્મા આત્માને કારણે જીવે. મને જીવાડવું છે. સમજાય? આ તો નિશાળ બીજી જાતની છે. હા રજકણ એને કારણે ટક્યા છે. હાલમાં માંડીએ ત્યારે લાખ મોટા ઇન્દ્ર ઉપરથી આવે તો નહીં રહે. ઇન્દ્રના શરીર હાલ્યા જાય છે ને. હા ઇન્દ્ર 84,000 2-4 રૂપિયા શરીરના રક્ષક. જ્યાં સ્થિતિ પૂરી થાય કપૂરની ગોટીની એમ રજકણ ખલાસ થઈ જાય. 84,000 દેવની ટુકડી ક્યાં ગયા સ્વામી? ખલાસ. આપણે જેમાં શરીર ન પડ્યું રે મરદું, જીવ જાય ત્યાં મરદું પડ્યું રે સાહેબ. એને જ્યાં જીવ જાય તો કપૂરની ગોટી જેમ રજકણ ખાઈ જાય. જીવ પ્રગતિમાં કોણ રાખે કોને? જેની સ્થિતિ ત્યાં એ પણ પોતે આયુષ્ય રહ્યા નહોતા. એની પોતાની પર્યાયની લાયકાતથી ત્યાં ટકીને રહ્યા હતા. સારી વાત ભાઈ. એ આયુષ પ્રમાણે શરીર આત્મામાં રહેવું, શરીરમાં એ વાતે ખોટી કરે સાહેબ. અહીં તો આત્મા દરેક સમયે પોતાની પર્યાયને ધ્રુવથી ટકીને રહ્યો, પરને લઈને રહ્યો. હિન્દનભાઈ શું છે બધા? તમે બધા બહુ મોટા કાકા કાકા ને કેવા પાંજરા પૂર્ણ ને પાંજરા બીજાને રાખે, ઘણાને હાથ મૂકે, ઘણાને પૈસા આપે, આમ કરે. ગુડની હોજ નથી કોઈને. મફતનો મારો એ ઓળખિયાઓ મફત થાય છે. કોઈની અવસ્થા કોઈથી 3 કાળમાં થતી એના હાથું તક વાત કરે છે. સમજાણું કાંઈ? આ શરીરની અવસ્થા આવી છે માટે જીવને ઠીક રહે એમ કે છે નહીં. એ પોતે માને પોતાની માનતા એને લઈને એ પોતે છે, આને લઈને નથી. સારી વાત સારી. સમજાણું કાંઈ? એ સાકર ને ગોળ પોતે છે પોતાથી. આમ અહીં થાય છે ગયાનું જ્ઞાન. તો કે છે કે જ્ઞાનનો પર્યાય આનાથી છે અને ગયાની પર્યાય એનાથી છે. બે પોતપોતાને લઈને. હજી તો ગળ્યાની અવસ્થાના ઉત્પાદને ધારે છે. આ જ્ઞાનના પર્યાયને એનો જાણ કે જ્ઞાન આને ધારે છે. આને લઈને નહીં, આને લઈને જ્ઞાન નહીં. એવું તો હજી સ્વપરનું ભેદ થવું એ તો વિકલ્પાત્મક જ્ઞાન છે. આ તો બહુ નાની છે હજી બાપુ. ચારિત્રની વાતો એ તો આમ ચક્રવર્તીના રાજકુંવરો જેને એક આવે છે ચક્રવર્તી, ભરત ચક્રવર્તીનો પુત્ર અરકીર્તિ. ભરત ચક્રવર્તીનો એક અરકીર્તિ રાજકુમાર છે. ભરત ચક્રવર્તી કહે કે આ રાજકુમાર 2 ઘડી જો કોર્ટમાં આવશે તેને 1 કરોડ હોનામાં દેશું. 2 ઘડી કોર્ટમાં બેસશે. બસ કોર્ટ સમજ્યા ને? આ રાજસભા દરબાર તો મોટા ચક્રવર્તી છે ને રાજકુમાર. એ ભલે લોક જનારા છે. એનો શરીર અરકીર્તિ છે રાજકુમાર ભરતનો. આ અમારી રાજસભામાં સિંહાસનમાં આવીને 2 ઘડી બેસે તો સભાની શોભા છે. તો એને એ રાજકુમારને 1 કરોડ હોનામર આપશું. એવા એટલી કરોડ હોનામર ભેગી થઈ. છેવટે જયારે વૈરાગ થયો ત્યારે છોડી નીકળતા આવીને
અમે આમાં નહીં, અમે થઈ ત્યાં આ નહીં. સમજાય? અમે જ્યાં થઈએ ત્યાં આ નહીં, આ છે ત્યાં અમે નહીં. બરાબર. પિતાજીએ આ પૈસા કેમ આપ્યા હતા? શું કરવા? અમે જરી સુંદર ને રૂપાળા ને પૈસા રાજકુમાર જરી બેસીએ તો શોભે. મોની અમે તો અમારામાં છીએ, એ એનામાં છે. એ ચીજમાં અમારી હયાતી નથી. અમારી હયાતી વિકારના પરિણામમાં નથી, જેની અસ્થિમાં થાય એમાં નથી. તો આમાં અમે ક્યાં છીએ? નીકળી ગયા. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. નીકળેલા તો હતા, આમ સંયોગમાંથી છૂટા પડ્યા દૂધ દુનિયાને દેખાણું. રાગમાંથી છૂટા પડ્યા હોય એને દેખાણું. બરાબર. હા હા હા. સમજાણું કાંઈ? સરસ કપડાઓ. કે છે આ કહ્યું નહોતું રાજકુમાર રામચંદ્રજીના લવ ને કુશ આમ જુવાન જોત જેવા ગરમ શરીર, બરાબર. છેલ્લું શરીર પાવાગઢ મોકલી છે. પાવાગઢ એના પોતા જોના આજ્ઞા માંગે માતા પિતાજી અમે મુનિ થઈશું. અરે આ કાકાની આ દશા. લક્ષ્મણ વાસુદેવ જેના એક બાણે એક ચક્રે રાવણ મર્યો, એ પોતે મરી ગયા. અરે આ દશા. અને અમારા પિતાજી ખંડે લઈને હાલે 6 મહિનાથી. અરે આ દશા. પિતા અમારો આત્મા અમે સંભાળવા જાય. બરાબર. હા પ્રભુ. એ અંતરના સ્વભાવમાં પોતાની હયાતી પહેલી માની હતી, બરાબર. પરની હયાતી હું નહીં, અને રાગ પર મારી હયાતી મારે કારણે થતી એ હવે છોડી દીધી. પ્રભુ મારા હયાતીમાં તે રાગ હોય. હું તો હયાતી વાળું ચૈતન આનંદ કંદનું તત્વ મારો સ્વભાવ. બરાબર. એમાં આ તો નહીં પણ રાગે નહીં. અંતરમાં પેઠા દ્રષ્ટિ કરીને ખેડા એનું નામ સંયમ કહેવાય છે. બરાબર. સમજાણું કાંઈ? કરવું દે. રાજકુમારો આમ જો મણિરત્ન ના પૂતળા હોય. અરે એ તો દેહ છે ને, માટી છે ને, એ માટીમાં અમે ક્યાં છીએ? અને અમે છીએ ત્યાં માટી અમને અડતી નથી. બરાબર. સમજાય? આત્માને માટી અડે કા? આ તો જુદી ચીજ છે. અંદરનું હોવાપણું આત્માનું આત્મામાં છે, આનું હોવાપણું જળનું જળમાં છે. બેયના હોવાપણાને કઈ છે સેજે સીમાડે પણ મેળ્યો. હા હા હા. હે ઈ જ કે છે ને કે માયનું છે તારો ભ્રમણા છે. એ હાટું તો વાત કરે છે. હા હા હા. સમજાણું આમાં? યાદ આમાં થાક બોલાયા કાકડો. ગુણ પર્યાય કે બીજા પ્રેમાભાઈ માન પેલા વાળા ગાડીઓ મળી જેની વાત પૂનમચંદભાઈ ના ભાગીદાર દમણ થયા. ત્યાં ગયા હતા નહીં દમણ થયા. દમણ થયા સાત પૂનમચંદભાઈ ના ભાગીદાર હતા. એવા લોકો કહેતા પૂનમચંદભાઈ તો 2-3 કરોડ થયા, પણ આ એમના ભાગીદારે આટલા લાખ થઈ જાય. એમ લોકો વાતો દુનિયા ધૂળ નહીં કરે ને માણસ. વાતમાં ઉતર્યા હતા ને બહાર ઉતર્યા ને ભાઈ શું કહેવાય મકાન દાંત મંગળ વાતી ત્યાં ભાઈ આવ્યા હતા ને આમાં આવ્યા હતા ને પેલા લોકો વાતો કરતા કે આ પૂનમચંદ ભાઈ કેવા ભાઈ છે. ભાનો દુનિયામાં આ જ વખાણ આવે છે કે એની પાસે 2-2.5 કરોડ થઈ ગયા, પણ એમના ભાગીદાર પાસે 15-15 લાખ રૂપિયા વાતીમાં. એને અહીંયા વાતો કરતા લોકો. અરે આત્માના લક્ષ વિના કોઈ લાખપતિ થાય નહીં. સમજાણું કાંઈ? એ લક્ષ્મી પોતાની પોતામાં પડી એનું લક્ષ કરે તો લક્ષપતિ થાય. બાકી આ દૂર લક્ષપતિ એ વાત છે. સમજાણું આમાં? અથવા સદૈ દ્રવ સપ્તભંગી સ્વરૂપ હે. હવે 80-90 શું કીધું? દરેક વસ્તુ છે એમ સિદ્ધ કરી છે. એની વાત હોય ને, અનંત છે
એ 6 માં 3 અંશો હોય છે સમય સમયમાં. બરાબર. નવી અવસ્થા ઉપજે, જૂની અવસ્થા બદલે ને એક સમયમાં આવો સેકન્ડમાં. જી હા. ત્રીજી વાત કે ગુણ પર્યાયને ધારી છે એને, કે દરેક વસ્તુ એની શક્તિ અને અવસ્થાને ધારી રાખી છે. હવે કે છે કે દરેક વસ્તુ પોતાથી છે ને પરથી એ સતભંગી છે. એ ઓલામાં આવી ગઈ થી હોવા પણ આવ્યું છું. હવે આમાં એકમાં હોવાપણામાં બીજું નથી, એમ અહીંયા આવ્યું છે. સમજાણું કાંઈ ઓલામાં હોવા પણ સિદ્ધ કર્યું છું. દ્રવગુણ પર્યાય પણ છે, અસ્થિ પણ છે, ઉત્પાદ ધ્રુવ પણ છે, એટલું. હવે સતભંગી એટલે દરેક આત્મા પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવે છે અને પર રજકણના દ્રવ ક્ષેત્રકાળ ભાવે નથી. એટલે શું વળી દ્રવ ક્ષેત્ર ભાવ એટલે હું એક સાંભળ્યા ન હોય. સમજાણું કાંઈ? જો આ લાકડું છે ને, જેવું લાકડું છે, આ ઉખડનું લાકડું છે, એ આ વસ્તુ કહેવાય. વસ્તુ એની ક્ષેત્ર પહોળું કહેવાય. આટલું એની શક્તિઓ છે સુગંધાદી, એનો ભાવ કહેવાય. અને એની હોવાળી અવસ્થા છે, ભારવાળી અવસ્થા, એ અવસ્થા કહેવાય, એ કાળ કહેવાય. દરેક વસ્તુના 4 ભાગ હોય છે. વસ્તુ, એનું ક્ષેત્ર એટલે પહોળું, એની શક્તિઓ એટલે ગુણ, એની વર્તમાન હાલત એને કાળ કહે છે. તો દરેક વસ્તુ દ્રવ ક્ષેત્ર કાળ ભાવ પૂરતાથી છે અને આંગળી ત્યાં નથી. આંગળીનું દ્રવ એટલે આ ક્ષેત્ર પહોળાઈ અવસ્થા દેખાય, ગુણ એની રંગ લાગે. એ આ લાકડું આના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી નથી અને આના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી એ પોતાથી છે. એમ આત્મા પોતાનું દ્રવ એટલે ગુણ પર્યાયનો પિંડ, ક્ષેત્ર એટલે શરીર પ્રમાણેની પહોળાઈ, ભાવ એટલે એની ત્રિકાળી શક્તિ, કાળ એટલે એની વર્તમાન દિશા. એ પોતે આત્મા પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં છે. આ રજકણને શરીરના કર્મના દ્રવ ક્ષેત્રકાળ ભાવથી નથી. હે હોલદાનભાઈ, હોલદાન પછી ચૂપ કરીને હવે આમાં આ નથી, આમાં કેમ પક્કું ઠીક છે ને? હા હા હા, અરે વાત. વાહ, હોશિયારીને લઈને પૈસા અને પૈસાને લઈને હોશિયારી એમ છે કે નહીં? માનતા હતા? દરેક વસ્તુ એને કારણે છે, કોઈને કારણે. આ અવાજ ઉઠે છે ને, એ અવાજ રજકણોની અવસ્થા છે, એથી ઉતરે ને. આ ઉતરે છે ને રેકોર્ડિંગમાં, એ કે હાથમાં ઉતરે, રેકોર્ડિંગમાં ઉતરે. એ રજકણો ધ્વનિ છે, એ રજકણો કે દ્રવ છે, એમાં રંગન ગુણ છે અને અવસ્થા એની ભાષા રૂપે થાય અવસ્થા છે. અને એની જે રજકણોની પહોળાઈ છે જેટલામાં રહે છે એનું ક્ષેત્ર છે. એ ભાષાના રજકણોના દ્રવ ક્ષેત્રકાળ ભાવ ભાષામાં છે, આત્માને લઈને નહીં. આત્માને લઈને ભાષા થતી નથી. દુનિયા તો ગાંડી હોય કે નથી, જુદું જ હોય ને. સમજાણું કાંઈ? આત્મા એક આત્મા પોતે છે, બીજા આત્માના દ્રવ ક્ષેત્રકાળ ભાવે નથી. બાપનો આત્મા અને દીકરાનો આત્મા, બે આત્મા જુદા જુદાય છે. એ આવવાના છે, એક બેટીમાં આવવાનો છે નહીં? આવવાના ભાઈ ક્રમભાઈ કે આવવાના ભાઈ ક્યાં આવવાનું છે? એ બાપનો આત્મા શરીરથી જુદો, એ પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં છે અને એના આત્મા, બીજાનો આત્મા એના દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં છે. દ્રવ એટલે વસ્તુ, ક્ષેત્ર એટલે પહોળાઈ, ગુણ એટલે ભાવ, ભાવ એટલે ગુણ ને કાળ એટલે એની અવસ્થા. એનામાં ઈ, આનામાં ઈ, આનામાં ઈ નહીં, એનામાં. બરાબર છે? એક આત્મામાં બીજા આત્માનો ભાવ, ક્ષેત્ર, કાળ ને દ્રવ નથી. બીજા આત્માના દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં આ આત્મા દ્રવ ક્ષેત્રકાળ ભાવ નથી. એક રજકણ હવે, એક રજકણ છે ને, પોઈન્ટ છેલ્લો આ ટુકડો કટકા કરતા કરતા કરો તો કટકા થાય છે. એટલા કટકા થાય કે છેલ્લો એક રજકણ રહે ઝીણો. એકમાં 4 બોલ છે,
એ રજકણ પોતે દ્રવ્ય છે, દ્રવ્ય વસ્તુ, એનું પહોળાઈ, એનું ક્ષેત્ર, એના રંગ અંદર ફરતી ગુણ, એની અવસ્થા રૂપાંતર એની કર્યા, એ રજકણ પોતાના દ્રવ ક્ષેત્ર કા અભાવમાં છે, બીજા રજકણના દ્રવ ક્ષેત્ર કા અભાવ નહીં, એ રજકણ નથી. સમજાણું કાંઈ? હા, આવું સત છે ને સમજવાની દરકાર ન મળે, સાંભળવાનું મળે નહીં. આ કરો ને આ કરો, દયા પાવો, ભક્તિ કરો, પૈસા પણ દાન કરો. કે છે કે ચીજ દારી નથી ને તારે કર કરવું છે, એનું નામ ભ્રમણા ચાલે. જેમાં તું નથી એનું તું કર, આનું કર, આનું દયા પાડા ને આમ કરે અને આમ કરે, એ તો તારામાં નથી, એનું કર, એ તો અસત દ્રષ્ટિ થઈ. કોણ પરોપકાર કરનારો છે? કોને કર્યો છે પરોપકાર? ધૂળી કરતો નથી શેઠિયો. શેઠિયો કોને કેવો? શેઠિયાનો આત્મા એનામાં રહેલો, શેઠિયાનો આત્મા શરીરમાં રહ્યો છે, શરીરના રજકણને લઈને એમાં રહેલો તો આત્મા જાય ભેગું શરીર આનું જવું જોઈએ. શરીરમાં આત્મા આત્મામાં છે, બે જુદી જુદાથી છે. અત્યારે જુદી, ટિકાવ જુદી છે. બરાબર સમજાય? હા હા હા. પણ મરતા વખતે થાય કે હા 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 કોઈ હવે જોવો પાછું ઇન્જેક્શન ખોહે બધું કરીને પછી અમે નક્કી થાય કે હવે હવે ન રહેવા જાય, કારણ કે હવે ઘડી બે ઘડી બોલે નહીં એમ ઘડી, પણ હવે હવે રહેવા દે બહુ કે હવે જોવો એટલે શું મરવા દે હજી છૂટી જવાની. બાપા છૂટ્યા પીડ્યા છે, એના આમ જુદા પીડ્યા હતા, એને લાગ્યું કે આ છૂટ્યું, પછી જુદે જુદા છે, કેટલી ભેગા હતા કઈ ત્રંડામાં. હા 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 ભ્રમણા. અહીં તો આચાર એટલું કહેવા માંગે છે કે દરેક વસ્તુ, દરેક આત્મા, દરેક રક્ષણ પોતાથી છે ને પરથી નથી, એટલું હજી જ્ઞાન અનંતનું કરે તો એ વ્યવહારનું જ્ઞાન કહેવાય છે. હજી વ્યવહારનું સમ્યક, વ્યવહાર સમ્યક કહેવાય, નિશ્ચય સમ્યક નહીં. હા હા હા. અંતઃતત્વ અને બહિતત્વો બધા એ બેનું જ્ઞાન ભીન રાખે તો પણ એ વ્યવહાર સમિતિ છે. મારું અંતઃતત્વ પરમાત્મા જુદું ના બહિતત્વો બધા જુદા, એનું ભેદ જ્ઞાન કરે તો પણ એ વ્યવહારનું વિકલ્પ જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, વ્યવહારિક શ્રદ્ધા છે. એકલો ભગવાન અખંડ આનંદનો સન, એકલું સત મહાસત, ધ્રુવ સત, એની અંતરદ્રષ્ટિ કરે ત્યારે એ અંતરદ્રષ્ટિને સમ્યક દર્શન અને નિશ્ચય દર્શન કહેવામાં આવે છે. તે સિવાયનું આ બધું જ્ઞાન એ વ્યવહાર જ્ઞાન છે. જેના વ્યવહાર જ્ઞાનમાં આખા ઠેકાણા નથી એને વિપરીત 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 કરી ગજબ કરે છે ને અત્યારે કામ આવ્યું. એનો એક કોઈ બોલલો સત છે, ઉત્પાદ હોય ધ્રુવથી થયેલા ખલાસ સુધી કોઈને લઈને કોઈ છે, સમય સમયમાં કોઈને લઈને કોઈ સમ છે એમ રહેતું નથી. એટલું પરથી અનંત અનંત એમને ભિન્ન કામ કરી રહ્યા છે. એમ હજી જ્ઞાન કરે ત્યારે તેને વ્યવહારનું સાચું જ્ઞાન થયું, પણ એ પરલક્ષી જ્ઞાન છે. એથી બે ના બે આ એવું વ્યવહારનું જ્ઞાન છે. હા 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 સમજાણું? निसंदेह सब ही द्रव्य शब्द भंगी, ऐसा द्रव्यों का स्वरूप जो सभी द्रव्यो रजकणी रजकण एवं सात बोलता होती है परती નથી. અસ્થિ નાસ્તિ અસ્થિ નાસ્તિ અસ્થિ અવતર ને આમાં હાથ બહુ જૂની વાત છે, પણ આ એટલા સમજ એ નિસંદેહ જાણે आप कर को पहचाने ऐसा आत्मा का भाव सम्यक ज्ञान व्यवहार है. સમજાણું ખાય હજી વ્યવહાર હાથું કહેવાય. સમજાય? તમારા વ્યવહારની વાત નથી હો. એમાંથી આત્માને તારવી લેવો. શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ એ જ્ઞેયને જ્ઞાન દે એમ પણ લક્ષ છોડી દઈને
એકલો આત્માને જ્ઞેય બનાવીને દ્રષ્ટિનો અનુભવ કરવો, જી હા. એનું નામ નિશ્ચય સમ્યક દર્શન ને નિશ્ચય જ્ઞાન. એ આત્માને હિતનું કારણ ને મોક્ષનું કારણ. ભગવાન મોક્ષ